ચાલો આજે આપણે રામાયણની એક એવી ગાથામાં ડૂબકી મારીએ જે ખરેખર દિલને સ્પર્શી જાય છે. આ એક એવી વાર્તા છે જે આપણને શુદ્ધ પ્રેમ અને સાચી ભક્તિનો અર્થ સમજાવે છે. તો આખી વાત શરૂ થાય છે એક ગજબના સવાલથી. ભલા એવું તો શું બન્યું હશે કે એક સામાન્ય નાવિકે સાક્ષાત ભગવાનને પોતાની નાવમાં બેસાડીને નદી પાર કરાવવાની ના પાડી દીધી? ચલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. આ આખી ઘટના બને છે ગંગા નદીના પવિત્ર કિનારે, જ્યાં એક યાદગાર મુલાકાત થવાની હતી. વાત એમ છે કે રામચરિતમાનસમાં જે વર્ણન છે એ મુજબ ભગવાન રામ, માતા સીતા અને લક્ષ્મણજી એમને અયોધ્યા છોડીને વનવાસ જવાનું થયું. ચાલતા ચાલતા એમની યાત્રા એમને વિશાળ ગંગા નદીના કિનારે લઈ આવે છે અને હવે આ નદીને પાર કરવી જરૂરી હતી. અને બસ અહીં જ એન્ટ્રી થાય છે આ વાર્તાના મુખ્ય પાત્ર કેવટની, એક સ્થાનિક નાવિક. પણ એણે ભગવાનને નદી પાર કરાવવા માટે એક એવી શરત મૂકી કે બધા વિચારમાં પડી ગયા. કેવટ એમને નદી પાર લઈ જવા તૈયાર તો થઈ ગયો, પણ એની શરત કોઈ ધન દોલતની નહોતી. ના, એની શરત તો એના ભોળા હૃદય અને ઊંડી શ્રદ્ધામાંથી જન્મી હતી. કેવટે એકદમ ભોળા ભાવે કહ્યું, હે પ્રભુ, મેં તો એવું સાંભળ્યું છે કે તમારા ચરણોની ધૂળ અડતા જ એક પથ્થર પણ સ્ત્રી બની ગયો હતો. પેલી અહલ્યાની વાત કરું છું. હવે મારી નાવડી તો જુઓ, એ તો ખાલી લાકડાની બનેલી છે. એટલે કે એનો તર્ક બહુ સીધો સાદો હતો. એનું કહેવું એમ હતું કે જો તમારા પગ અડવાથી પથ્થર સ્ત્રી બની જતો હોય તો મારી આ લાકડાની હોડીનું શું થાય? કદાચ એ પણ કંઈક બીજું બની જાય તો પછી હું મારા પરિવારનું પેટ કેવી રીતે ભરીશ? જુઓ, આ કોઈ અનાદર નહોતો, આ તો હતી એની ભોળી ભક્તિ અને એકદમ સાચી વ્યવહારુ ચિંતા. પણ આ ચિંતાનો ઉપાય પણ કેવટે પોતે જ શોધી કાઢ્યો. એણે હાથ જોડીને વિનંતી કરી, એક કામ કરીએ પ્રભુ, પહેલાં મને તમારા ચરણ ધોઈ લેવા દો, એટલે એના પર જે કંઈ જાદુઈ ધૂળ હોય ને એ બધી નીકળી જાય. બસ એ પછી તમે આરામથી મારી નાવમાં બેસી શકો છો. અને બસ આ ક્ષણ જ આખી વાર્તાનો સૌથી ભાવુક અને શક્તિશાળી હિસ્સો છે, જે એક સાચા ભક્ત અને ભગવાન વચ્ચેના સંબંધને ખૂબ જ સુંદર રીતે બતાવે છે. અને પછી કેવટ ખૂબ જ પ્રેમ અને આદર સાથે ભગવાન રામના ચરણ પખાળ્યા છે. આ ખાલી પગ ધોવાની ક્રિયા નહોતી, આ તો એક ભક્તનું એના ભગવાન પ્રત્યેનું સંપૂર્ણ સમર્પણ હતું. શુદ્ધ પ્રેમની એક અદ્ભુત અભિવ્યક્તિ હતી. સારું, તો નદી તો પાર થઈ ગઈ, પણ વાર્તા અહીં પૂરી નથી થતી. હવે આગળ શું થયું? ચાલો જોઈએ. હવે જેવી નાવડી સામે કિનારે પહોંચી એટલે સીતાજીએ વિચાર્યું કે કેવટે આટલી સેવા કરી છે તો એને કંઈક મહેનતાણું તો આપવું જ જોઈએ. પણ જેવો એમણે આપવાનો પ્રયત્ન કર્યો, કેવટે એકદમ આદર સાથે ના પાડી દીધી. અને કેવટે જે જવાબ આપ્યો ને એ એની ઊંડી સમજ અને ભક્તિનો પુરાવો છે. એણે કહ્યું, પ્રભુ, એક નાવિક બીજા નાવિક પાસેથી ઉતરાઈ ન લે. તમે તો લોકોને આખા સંસારના સાગરમાંથી, આ ભવસાગરમાંથી પાર ઉતારો છો. હું તો ખાલી આ નાનકડી નદી પાર કરાવું છું. વિચારો તો ખરા, કેવટ કેટલી મોટી વાત કરી ગયો. એણે પોતાની જાતને માત્ર એક નાની, ભૌતિક નદી પાર કરાવનાર ગણ્યો, જ્યારે ભગવાન રામને તો એણે આખા સંસારના, આ જીવન મરણના ચક્ર, જેને આપણે ભવસાગર કહીએ છીએ, એને પાર કરાવનારા મહાન નાવિક કહ્યા. શું વાત છે! તો આ એકદમ સાદી લાગતી પણ બહુ જ ઊંડી વાતમાંથી આપણને શીખવા શું મળે છે? ચલો એના સાર પર એક નજર કરીએ. પહેલી વાત, સાચી ભક્તિ ક્યારેય કોઈ વસ્તુની અપેક્ષા નથી રાખતી. એ હંમેશા નિસ્વાર્થ હોય છે. બીજું, આ પ્રસંગ બતાવે છે કે ભગવાનને ધન દૌલતથી નહીં, પણ એક ભક્તના શુદ્ધ અને નિર્દોષ પ્રેમથી જ જીતી શકાય છે. અને છેલ્લે, ભગવાનની કૃપા હંમેશા એવા લોકો પર જ વરસે છે જેઓ દિલના સરળ અને નમ્ર હોય છે. અને અંતે આ વાર્તા આપણને બધાને એક સવાલ પૂછતી જાય છે. જરા વિચારો, આપણા પોતાના જીવનમાં આવો ભવસાગર એટલે શું? એવી કઈ મુશ્કેલીઓ છે, કયા પડકારો છે જેને પાર કરવા માટે આપણને પણ કદાચ આવી જ શ્રદ્ધા અને સાચા માર્ગદર્શનની જરૂર છે?